भैंस के आगे बीन बजाना. Oh. भैंस के आगे, बीन बजाना. in front of भैंस, in front of buffalo, Buffalo. saxophone is playing. बीन की saxophone. ગુજરાતીમાં આપણે નથી કહેતા ભેંસ આગળ ભાગવત. આ આપણે બહુ બધી વખત વાપરીએ છીએ હે ને, પણ આનું ઇંગ્લિશ વર્ઝન શું છે? ભેંસ આગળ ભાગવત આપણે ત્યારે યુઝ કરીએ છીએ જ્યારે આપણે કોઈક વેલ્યુએબલ ઇન્ફોર્મેશન કોઈ એવા વ્યક્તિને આપીએ છીએ જેની માટે ઇન્ફોર્મેશન વેલ્યુએબલ છે જ નહીં. તો આને ઇંગ્લિશમાં કહેવાય ટુ કાસ્ટ પર્લ્સ બિફોર સ્વાઇન. મેં એને 15 મિનિટ સુધી એક પ્રોબ્લેમનું સોલ્યુશન સમજાવ્યું, પણ એન્ડમાં એને તો એ જ કર્યું જે એને કરવું હતું. મને એવું લાગ્યું કે મેં ભેંસ આગળ ભાગવત કરી. આઈ ટ્રાય ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ ધ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લમ ફોર ઓલમોસ્ટ 15 મિનિટ્સ, બટ એટ ધી એન્ડ હી ડીડ વોટ હી વોન્ટેડ ટુ ડુ. આઈ ફેલ્ટ એઝ ઇફ આઈ કાસ્ટેડ પર્લ્સ ઇન ફ્રન્ટ ઓફ સ્વાઇન. મેં એને 1 કલાક સુધી સમજાવ્યું કે પેલો વ્યક્તિ ચીટર છે, એને છોડી દે, પણ એને એન્ડમાં મારી વાત ના માની. મને એવું લાગ્યું કે યાર મેં ભેંસ આગળ ભાગવત કરી. આઈ વોન્ટ યુ ગાઈઝ ટુ ટ્રાય ધીસ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ ઇન ધ કમેન્ટ.